ખુદની મેં બનાવી લીધી છે એટલે હું મારા મૂકીશ ભાઈ સબસ્ક્રાઇબ એમાં ન કીધું તો એમાં કરતા હોય ભાઈ આમાં ન કીધું આમાં સપોર્ટ કરો હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધા મજામાં તો છો આપણે ભાઈ જય શ્રી રામ અને મહાદેવ હવે અત્યારે જાગી ગયા છે પણ નાઈ લીધું છે ભાઈ ચા પાણી નાસ્તો કરી લીધો છે અત્યારે ભાઈ ગેમિંગ વાળી જવામાં ભાઈ આપણે વિડીયો અપલોડ કરતા હતા કારણ કે ભાઈ કાલે મસ્ત એક વસ્તુ બુયા થઈ હતી ભાઈ જોતા જો આખો વિડીયો ભાઈ તમે ન જોયો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો નીચે લિંક આપી દઈશ હવે ઇન્ટરનેટ કરીને લિંક આપી દઈશ સબસ્ક્રાઇબ કરી નાખજો ચલો ભાઈ અત્યારે આપણે હનુમાનજીનું મંદિર દર્શન કરવા જવાનું છે હવે પછી આપણે બહુ કામ પણ છે એટલે તમને દેખાડું પછી આપણે શું કામ કરવાનું ચલો દેખાડું બાજુ રૂમ આવી જશે કે શું કામ છે તો આપણે જે ખાનું છે એ આખું સાફ કરવાનું છે કારણ કે આખું ધૂળ વાળું બગડ્યું છે મિત્રો આ બે કારણ કે આપણે કરાવ્યું હતું જ્યારે ઓલું કરાવ્યું ત્યારે અને ચલો આપણે ટીવીનું ઓલું ટેબલ બનાવ્યું હતું ત્યારે આપણે આની સાથે એક થોડુંક વધ્યું હતું પીવીસી એટલે આપણે કરાવી નાખ્યું છે અને ચલો ભાઈ અત્યારે આપણે હવે કરી નાખીએ સાફ પછી આપણે પહેલાં સોરી અત્યારે આપણે પહેલાં જવાનું છે આપણે મંદિરે દર્શન કરવા ચલો આપણે મંદિરે દર્શન કરતા આવીએ પછી તમને ત્યાં જઈને તમને કહું કે હનુમાનજીનું મંદિર કહેવાય હનુમાનજીનું મંદિર કહેવામાં આવે છે કે છે ને અહીંયા કૂવામાંથી મૂર્તિ મળેલી છે પછી મંદિર કર્યું છે ચલો તમને ત્યાં જઈને તમને મંદિર દેખાડું આપણે ત્યાં બ્લોક નથી વિચાર્યા ભાઈ આપણે ઘણા બધા હતા ને ખાલી આપણે દર્શન કરીને બી આવ્યા છીએ અને ભાઈ આપણે અને બીજી વાત એ કહી દઉં ભાઈ આપણે જો તમે એ મંદિર જોવું હોય તો આપણે મારો મિની શોર્ટ વિડીયો જોતા હશો તમે ભાઈ બધા ભાઈ આપણે સૌથી પહેલાં મિની શોર્ટ વિડીયો ઉતાર્યો તો જોતા હશો ભાઈ એટલે તમને એ જ મંદિરે આપણે અત્યારે ગયા હતા ભાઈ મસ્ત મંદિર છે હનુમાનજીનું મંદિરે એટલે નાનો તો પણ ભાઈ ત્યારે જતો હોય તો હનુમાનજીના મંદિરે ભાઈ બહુ બધું ઉજવાતું હોય તો અહીંયા ગણપતિ લાવતા બધું તહેવારોમાં કરતા હોય ત્યાં બધું ચલો અત્યારે આપણે ભાઈ ખાનું સાફ કરવાનું છે ઓલું એટલે આજે હમણાં એ કામ કરવાનું છે ચલો આપણે હજી હમણાં નહીં અત્યારે જ કરવાનું છે ચલો આપણે પહેલાં કપડું લેતા હોય ગાભો લૂછવા માટે મમ્મી આગળ માગીને હવે પાછું કામ કરે છે એટલે ચલો આપણે માગીને લેતા પટવાનું જે છે એ ભાઈથી બટકી ગયું છે આપણે જે હરખું ભાઈ કાપવાનું છે ને પછી અહીંયા હરખું કરવાનું છે એટલે ચલો પહેલાં આ હરખું કરી નાખીએ ને ધાર કાપવા માટે જોતી છે એટલે ધાર ઉપર પડી છે મારે ઉપર ચલો તમને દેખાડું ધાર એટલે શું બહુ વણીદાર આવે ને ભાઈ આનાથી તરત કપાઈ જાય એટલે ચલો આપણે પહેલાં કાપી નાખીએ અને પછી આપણે ખાનું સાફ કરવાનું છે ખાનું લૂછવા માટે ચલો આપણે પહેલાં ખાનું લૂછી નાખીએ અને ભાઈ પહેલાં આપણે ઓલું જે કાઢી નાખીએ પહેલાં આ બધું છે એ પહેલાં ચલો એક એક કરીને ધીમે કાઢી નાખીએ ચલો તમને પછી મળીએ અત્યારે ભાઈ અત્યારે ભૂખ લાગી છે એટલે નાસ્તો કરી લઈએ તમને દેખાડું આપણું ખાનું સાફ થઈ ગયેલું ખાનું મસ્ત સાફ થઈ ગયેલું છે મિત્રો તમે જોઈ શકો છો ધૂળ નહીં દેખાતી હોય હવે અને ચલો ભાઈ બહાર વરસાદ આવે છે એટલે ભાઈ આપણે તમને મસ્ત આપણે પહેલાં નાસ્તો કરી લઈએ રહી ગયો છે ને ભાઈ હું તમને બીજી બધી કહેતો હતો ભાઈ આપણો બ્લોગ હવે કાલે ભાઈ 7 વાગે આ જે બ્લોગ બને છે ભાઈ કાલે 7 વાગે જોવા તમને મળશે અને ભાઈ હવે આપણે ડેઈલી ભાઈ 7 વાગે જોવા મળશે ડેઈલીના બ્લોગ બનાવવામાં આવશે ક્યારેક નહીં હોય તો ભાઈ એના માટે સોરી ક્યાંક કામ આવી ગયું હોય એટલે જે આપણી પાસે બહુ એક્સ્ટ્રા પણ બ્લોગ પણ નથી પડ્યા કામ હાટું અને ભાઈ તમે ભાઈ કાલે 7 વાગે આપણે ડેઈલી બ્લોગ આવી જશે તમે જોતા હોજો ભાઈ 7 વાગે બ્લોગ આવી જશે ને ચલો અત્યારે આપણે વખડી કરી ગેમિંગ કરશું કાં તો ઝેરો જશીને બ્લોગ જોવાનું બાકી છે એનો જોઈ લઈએ અને જેકભાઈને જોઈ લઈએ ચલો જોઈ લઈએ પછી તમને મળીએ ઘડી કર અંદરના રૂમમાં ઘડી કર ફ્રી ફાયર રમશું ચલો ઘડી કર આપણે રેન્ક પુશ કરીએ ફ્રી ફાયર ફિંગર સ્લિપ્સ લઈએ લખાણમાંથી પછી રમીએ ચલો ફ્રી ફાયર રીમાન ભાઈ ભૂખ લાગી ગઈ છે ફ્રી ફાયર રમી ચલો આપણે પેલા નાસ્તો કરી લઈએ હવે ફ્રી ફાયરમાં થોડું રસ્પોન્સ છે અને ભાઈ થોડો વિડીયો થઈ ગયો તો કામમાં લઈ ગયો તો ભાઈ કહેતા જોતા હું ભાઈ વિડીયો તો અને ભાઈ એમાં ચલો ભાઈ હજી આપણે ચલો અત્યારે આપણે જવાનું છે ભાઈ નાસ્તો કરવા બહારના રૂમમાં ચલો નાસ્તો કરી લઈએ આપણે ટીવી જોતા પછી તમને મળીએ ત્યાં લગી આપણે ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ ચાર્જિંગ કરી લીધું છે ને અત્યારે આપણે ઘડી વાર ટીવી જોઈએ છીએ ભાઈ અત્યારે મેગી ખાધી હતી આપણે મેગી બનાવીને ફૂલ ભૂખ લાગી હતી એટલે ચલો આપણે ઘડી વાર ટીવી જોશું હવે બેસી ગયા છીએ અત્યારે ભાઈ આપણા જમવામાં છે ભાઈ ચણાની દાળ અને ભાઈ ભાત છે અને ચલો આપણે હવે જમી લઈએ રોટલી આવે છે ગરમા ગરમ ચલો આપણે હવે જમી લઈએ અત્યારે જમી લીધું છે મસ્ત અને ભાઈ અત્યારે ઘડી વાર બેઠીએ અને પછી આપણે જવાનું છે હેર કટ કરવા એટલે પછી ચલો જઈએ આપણે અને કોઈ બીજે જવાનું છે કારણ કે જ્યાં આપણે જઈએ છીએ દર વખતે જાઉં છું ત્યાં ભાઈ ક્યાંક બધા સીલ મરાઈ ગયા છે કારણ કે જે ફાયર સેફટી ન હોય એટલા માટે ક્યાંક બીજી જગ્યાએ આપણે જવાનું ભગવતી સર્કલ ચલો જોઈએ પછી આપણે જોઈએ કેવા વાળ કાપે છે ભાઈ ગાડી લઈ ચલો હવે આપણે નીકળીએ વાળ કાપવા માટે આપણે અહીંયા જવાનું છે પારી જાતે
શાકવાળીને નાખી. ચલો આપણે હવે જઈએ પારી જાતે વાળ કપાવવા, કારણ કે વાળ વધી જશે એટલે મેં તમને કીધું. ચલો આપણે હવે જઈએ વાળ કપાવવા. વાળ કપાવવા નથી ગયા ભાઈ, ભાઈબંધ હવે જવાનું છે. ઓલા સુનિલ છે આપણો ભાઈબંધ, એની જવાનું છે સાંજના 5 કલાકમાં છે. અને ભાઈ આપણે આવું પણ લેતે હોય છે સાચે. ચલો આપણે ખાઈએ, ટેસ્ટ કરીએ કેવું છે. પહેલી વાર લીધું છે આ. હવે ઘરે આવી ગયા હતા ભાઈ, ક્યાં આપણે બહાર શેરીમાં ગયા હતા ભાઈ. અત્યારે ભાઈ બહાર કૂતરું ખોવાય છે બહાર ભાઈ, કે મસ્ત હતું ડબલાડું મને જગ્યા રાખી લઉં ભાઈ, કોકનું હોય એટલે ન રખાય. અને ભાઈ જે હતું એનું પાછળની શેરીમાં રહેતા હતા ને ભાઈ, એ લોકો લઈ ગયા. કેટલું ગોઈતું પછી મળ્યું, કોઈક છોકરી લઈ ગઈ મિત્રો. અને ભાઈ અત્યારે મળી ગયું છે. અને ચલો અત્યારે આપણે હવે ઘડી કરવા સૌ જોશીના બ્લોગ જોઈએ. પિયુષ જોશીના બ્લોગ જોવાનો, પિયુષના વિડીયો જોવાનું બાકી છે. ફ્રી ફાયરમાં ક્યાંક બાકી હતું મારે. ચલો આપણે હવે જોઈ લઈએ. પછી આપણે બાર પાસે રસોડા પાસે ઊભા છે ભાઈ. અત્યારે આપણે આખી બપોર ભાઈ અત્યારે હમણાં ઘડીક વાર ટ્રાફિક રાઈડ ગેમ રમતો હતો, જીમના નાખી એ ગેમ રમતા હતા ને અત્યારે વરસાદ આવતો તો ખબર નથી. તમે જોવો છો બધું પલળી ગયું છે. જો વરસાદ આવતો તો હજી થોડોક વરસાદ પણ આવે જ છે. ચલો આપણે હવે ચા પાણી નાસ્તો કરી લઈએ. ભાઈ ચા માટે રેડી થઈ ગઈ છે. આપણી ચા પણ બની ગઈ. ચલો આપણે ચા પી લઈએ, પછી બાર સુધી બોલાવે છે. ચલો પછી આપણે રમવા જઈએ. અત્યારે તમને ખબર છે વાળ કપાવા જવાનું, હજી વરસાદ નથી રહ્યો, હજી આવે છે ઝરમર. હવે થોડોક ફાસ્ટ પણ થઈ ગયો છે વરસાદ. આપણે ચા મસ્ત પી લીધી છે. વરસાદમાં મજા આવે પણ ચા પીવાની તે વરસાદમાં. અને ચલો હવે જોઈએ છીએ, વરસાદ રહી જાય તો જશું, નહીંતર નહીં જઈએ. હજી સુનિલ આવવાનું છે વાળ કપાવવા, એટલે આપણે એની સાથે ગયા હતા. એટલે ચલો એ તો ટ્યુશનમાં અટકી ગયો છે, કારણ કે વરસાદ આવે છે એટલે. તો ઉભરેનું નામ જ નથી લેતો એટલે ભાઈ આપણે હવે જઈએ, કારણ કે વાળ કપાવવાના છે. એટલે ચલો આપણે હવે નીકળીએ. હવે વરસાદ તો ઉભરેનું નામ જ નથી લેતું. તમને દેખાડું મિત્રો, તમે જોઈ શકો છો ભાઈ, વરસાદ તો નામ જ નથી લેતું. આપણે ભાઈ ગાડી લઈને જ જવાનું. અને ચલો ભાઈ પપ્પાની હજી થોડીક વાર છે. આમ તો પપ્પાને તો લેવાય ને જ જવાના છે. અને ચલો આપણે હવે વાળ કપાવવા જઈએ. આપણે બધું લઈ લીધું છે, પૈસા પણ લઈ લીધા છે. 100 રૂપિયા નથી મિત્રો, ખાલી 120 લે છે મારે, એટલે 120 લઈ જાઉં છું. અને ભાઈ આપણું ફોનનું સેફટી માટે ભાઈ ત્યાં બ્લોગ નહીં ઉતારું, કારણ કે અત્યારે વરસાદ છે. એટલે ત્યાં તો આપણે શરમ ન આવે. દર વખતે ત્યાં જ વાળ કપાવવા જાઉં છું, એટલે ત્યાં તો શરમ ન આવે. પણ વરસાદ છે એટલે ઘાય ઘા કપાવીને આવતું રહેવાનું છે. તો વધે એટલે આ તો થોડોક ધીમે ધીમે આવે છે. કારનો હજી મિત્રો શરૂ છે. જ્યારે આપણે ચા પીતા હતા એની પહેલાં નહીં, આપણે જ્યારે ગેમ રમતા હતા ત્યારનો વરસાદ શરૂ છે બપોરનો. એટલે ચલો આપણે હવે જઈએ. હવે ગયા પણ ભાઈ જો નહોતા ભાઈ, આપણે વાળ જે કપાવીએ છીએ દર વખતે ભાઈ, આપણે હું એની આગળ કપાવું છું ને સુનિલ પણ એની આગળ કપાવે છે. એટલે ભાઈ નહોતા એટલે પાછળનો વીએ છીએ. અને ચલો અત્યારે આપણે ભાઈ પપ્પાનો ફોન આવી જશે. એટલે આજે આખો દિવસ ફ્રી ફાયર પણ નથી મેં ઘડી કરે પણ એ તે મોબાઈલ કોને ખબર નથી સારવામાં રમાતું. એટલે ચલો આપણે હવે રમીએ બીજા મોબાઈલમાં, પપ્પાના મોબાઈલમાં. બંને ઘરે ભાઈ તમને ખબર છે આપણે વાળ કપાવ નહોતા ગયા, એટલે સુનિલના ઘરે ગયા હતા ઘડી ઘરે ફ્રી ફાયર રમવા. ઘરે કોઈ નહોતું એટલે ફ્રી ફાયર રમ્યા. ભાઈ આપણે સિઝન આવ્યું ભાઈ રેન્ક બીઆર રેન્કમાં. પછી સીધો આપણે પ્લેટિયમમાં પહોંચી ગયા, પ્લેટિયમ 1માં, કારણ કે આપણે હિરોઇક 1 સ્ટાર હતો. પાછું હિરોઇક પહોંચવું પડશે. ચલો પછી આપણે રાતના રમશું હવે, પ્લસ ફૂલ કરશું. અત્યારે પ્લેટિયમ 1માં થોડુંક જ, એટલે 2માં થોડુંક જ બાકી છે આપણને. સુનિલ તો ડાયમંડ 1માં પણ પહોંચી ગયો છે. આજે આપણે તમને ખબર છે અત્યારે ભાઈ, તમને કહું કે આપણે શું કરતા હતા અત્યારે ભાઈ. પિયુષ જોશી લાઈવ છે, એની સાથે ભાઈ આપણે અત્યારે વાત કરવાની છે. ચલો આપણે વાત કરીએ. ડિસ્કોર્ડમાં ક્યાંક આવે છે એની એપ, ક્યાંક એમાં આવે છે પિયુષ જોશીમાં લાઈવ. અને ચલો આપણે એની સાથે વાત કરીએ અને કઈ ટીમમાં આવવા માટે. અને ચલો આપણે એની સાથે પહેલી વાર જશું. પ્લીઝ યાર થાય તો સારું. ચલો આપણે પહેલાં તમને જઈએ પછી તમને કહું. આપણે અત્યારે જમવા માટે બેસી ગયા છે. આજે જમવામાં છે રીંગણા બટાટાનું શાક, ભાખરી, ગોળ અને ખીચડી. ચલો આપણે હવે પહેલાં જમી લઈએ, પછી તમને મળીએ. પહેલાં જમી લઈએ ચલો બધા. અત્યારે પપ્પાના મોબાઈલમાં ચાર્જિંગ થઈ ગયું છે, એટલે ચલો અત્યારે આપણે બહાર જઈશું પપ્પાનો મોબાઈલ લઈને. હવે ચલો આપણે રમવા જઈએ. હર્ષવર્ધન બોલાવે છે. 100% મિત્રો કલાકમાં આરામથી થઈ જાય છે. અત્યારે 1.5 કલાકમાં ફૂલ થઈ જાય છે મિત્રો, કારણ કે 50% હતું જ તે. એટલે મિત્રો બહુ સારું છે ચાર્જિંગ એ તે. આનું કેટલું છે તો મને ખબર જ જોઈએ આપણે. ચલો તમે જોઈ શકો છો 22.5 વોટનું છે. તો ચલો અત્યારે આપણે હવે જઈશું આપણે રમવા બહાર. તમને આવીને મળીએ, પછી આવીને દૂધ પીવાનું છે. આપણે કેમ લાગતું નથી મિત્રો? જો લાગતું નથી અહીંયા ક્યાં હો રહા બ્રો. ચલો ભાઈ આપણે ભાઈ એકની સ્કોપની સાથે પ્રેન્ક પણ કરવાનો છે એવું વિચારીએ છીએ આપણે, ક્યાંક કરશું. અને ચલો અત્યારે પહેલાં આપણે બહાર જઈએ રમવા. હર્ષવર્ધન બોલાવે છે એટલે મિત્રો ભાઈ આપણે ડિસ્કોડ એપ આવે છે, આપણે એની વાત કરીએ કે ભાઈ એપ પણ નાખી દીધી છે. ચલો આપણે ભાઈ ફૂલ પ્લસ કરવાનું છે અત્યારે. ચલો આપણે ઘડી વાર રમશું પછી સૂઈ જઈએ. ચલો પેલા ઘાય પથ્થરી પણ કરી નાખીએ અને પછી આપણે રમીએ. એટલે હાથ પગ ધોતા મિત્રો બગડ્યા છે, એટલે ચલો આપણે હાથ પગ ધોઈને પછી રમવા માંડીએ. ફ્રી ફાયર રમીએ છીએ, તમને દેખાડું મિત્રો. આપણે એરબડ્સ મસ્ત ભાઈબંધ સાથે આપણે મરી ગયા છીએ. ભાઈ પેલું જૂનું એકાઉન્ટ હતું એ પણ આવી ગયું છે, પણ એ ભાઈબંધ અત્યારે વાપરે છે, કારણ કે હું મારી તો ન્યૂ એકાઉન્ટ બનાવ્યું છે. એટલે
અને ચલો ભાઈ અત્યારે આપણે ભાઈ એની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જીપી પ્રોગ્રામિંગ તમને બધાને ખબર હશે, પહેલાં જોતા હોય તો એ વિડીયો પણ એના ભાઈ એને તો 550 થઈ ગયા છે. આજે મેં પાછું લાવી દીધું મેચ તે મિત્રો. અને ભાઈ ચલો અત્યારે આપણે ભાઈ રમીએ ઘડીક વાર, પછી દૂધ પીને સૂઈ જઈએ. રમી લીધું છે ભાઈ બીઆર રેન્ક ભાઈબંધ સાથે. ભાઈ જૂની આઈડી હતી આવી ગઈ ભાઈ, મેચ આઈડી છે. અને ભાઈ ભાઈબંધ ભાગે ઓલો બે વિડીયો નાખતો હતા ને, હવે ઈ તે રાખશે, કારણ કે મારી આગળ તો પોતાની ખુદની મેં બનાવી લીધી છે, એટલે હું મારા મૂકીશ. ભાઈ સબસ્ક્રાઈબ એમાં નો કીધું તો એમાં કરતા હોય ને ભાઈ, આમાં નો કીધું તો આમાં સપોર્ટ કરજો ભાઈ. ત્રણેય આઈડીમાં બ્લોગ વાળી ગેમિંગ વાળી બેમાં સપોર્ટ કરજો, એટલે ભાઈ મારી જ કહેવાય. અને ચલો ભાઈ ચાલો બ્લોગને એડ કરીએ. બ્લોગ પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. ત્યારે દૂધ પીને સુઈ જાય. પથારી કરી નાખી છે આપણે, એસી શરૂ કરી નાખીએ ઘડીક વાર, પછી બંધ કરી દે, કારણ કે ઠંડુ મોસમ થઈ જ છે. ઘડીક વાર સુઈ જાય ત્યાં લગી. અને પછી ચલો બ્લોગને એન્ડ કરીએ. અને બધાને બ્લોગ પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. કાલે તમને નવો લગ્ન તમને મળી આવે. અને ભાઈ કાલે 4 વાગે બ્લોગ આવશે. બધાને ત્યાં લગી બાય બાય.